ભારત પાકિસ્તાન વચ્ચે વર્તમાન તણાવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને ગુજરાતમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે, જેમાં પોરબંદરના બંદર વિસ્તારમાં પોલીસ વિભાગ દ્વારા કડક ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે। પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે કરેલી એરસ્ટ્રાઇકથી પાકિસ્તાન હચમચી ગયું છે। પાકિસ્તાનનો વળતો પ્રહાર નિષ્ફળ રહ્યો છે। છેલ્લા 24 કલાકથી ભારત દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે પોરબંદરના 100 કિલોમીટર લાંબા દરિયાના કિનારાની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। ખાસ કરીને મરીન પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જેમાં દરિયામાં માછીમારી કરતી અને પરત ફરતી બોટોના જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે અને સંવેદનશીલ દરિયા કિનારે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ સતર્ક બન્યો છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।